ગાઈસ આજે આપણે સાથે છે આપણે આમ મોનો અને આ છે સાયફર અને આની અંદર છે મિરાવીસ ડોજ બનાવ્યો છે ગાઈસ અને આ છે દવા તમે જોઈ શકો છો મિરાવીસ અને આ છે પાવડર. તો ગાઈસ આપણો ફુવારો ચાલુ થઈ ગયો છે તમે જોઈ શકો છો. અહીંયા આપણે દવા સાથે હવે બંધ કરવાનું છે કારણ કે પવન વધારે છે અને દવા બરાબર લાગતી નહીં ગાઈસ. સો હેલો યુટ્યુબ ફેમિલી, તમારું સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર. તો આજે આપણા ચેનલનો થયો છે 11મો દિવસ ને ગાઈસ આજે આપણે છાંટવાની છે દવા. તો આપણે બતાવી આપણા તમને હું કઈ દવા છાંટું છું તમને હું બતાવું, ચાલો લાઈવ. તો ગાઈસ આજે આપણે છાંટીએ છીએ આપણે આમ મોનો અને આ છે સાયફર અને આની અંદર છે મિરાવીસ ડોજ બનાવ્યો છે ગાઈસ અને આ છે દવા તમે જોઈ શકો છો મિરાવીસ અને આ છે પાવડર. તો ગાઈસ આટલી દવા છે અને આપણે પંપ ભરવાની તૈયારી છે. તો ગાઈસ આજે આપણે સાચી દવા, તમે કઈ દવા છાંટો છો એ કોમેન્ટમાં ખાસ જણાવજો. અને ગાઈસ આ દવા છાંટવાથી આપણે કપાસમાં બહુ બધો બદલાવ આવે છે. તમે બતાવો, તમે જોઈ શકો છો આ બદલાવ કપાસમાં. આ તમે જોઈ શકો છો ફૂલ ભમણું જલ્દી બેસે છે ને આ તમે જોઈ શકો છો આપણો કપાસ બતાવું હું. તો તમે બતાવવા આવા નાના નાના ફૂલ ભમરું હોય એ જલ્દી બેસી જાય છે. તો ગાઈસ તો આપણો કપાસમાં આવો બદલાવ આવે છે હમણાં. તો હમણાં આપણે ચાલે છે ત્રીજો ડોઝ, એટલે ત્રીજી વખત છાંટવાની દવા થઈ છે આજેથી. તો તમે જોઈ શકો છો અને સૂરજ દાદા પણ કમ્પ્લીટ ઉગી ગયા છે પણ હમણાં વાદળામાં છે એટલે ના દેખાય ગાઈસ, વાદળા હમણાં છે. તો તમે જોઈ શકો છો મારા પપ્પા અને મારા ભાઈ પંપ ભરીને જતા રહ્યા છે. તો હવે છે મારો વાળો. તો હવે પંપ ભરી જલ્દી પછી ચાલુ કરી નાખી દવા છાંટવાનું. અને ગાઈસ તો આજે પવન પણ છે એટલે થોડુંક લગભગ 10-11 વાગ્યા પછી હાથી આપવાનો છે ગાઈસ. તમે જોઈ શકો છો અહીંયા આપણે કાવાની છે રપટી. તો બ્લોગની અંદર ખાસ બન્યા રહેજો ગાઈસ. ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આપણે નવા બ્લોગ લઈને આવીએ છીએ કંઈક નવું. તો તમે જોઈ શકો છો આપણે દવાનું બધું કમ્પ્લીટ છે. સાધન ડોજ બનાવ્યો છે ગાઈસ. આ 4 દવા તમને દેખાય જો 1 2 અને આ ડોજ બનાવ્યો છે એટલે 2 થયા અને 3 ને 4. તો આ 4 વસ્તુ નાખવાનું છે આપણા પંપમાં. તો ચાલો હવે મળીએ સીધા પંપ ભરીને. અને ગાઈસ તો દવા છાંટવા જઈએ. તો ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો હવે મળીએ દવા પંપ ભરીને. તો ત્યાં સુધી બ્લોગની અંદર ખાસ બન્યા રહેજો. તો ગાઈસ હવે પંપ ભરાઈ ગયો છે તો હવે જઈએ સાવ દવા છાંટવા. તો ચાલો હવે જઈએ દવા છાંટવા. તો જય ઠાકર મહારાજ. તો ચાલો હવે ચાલુ કરીએ દવા છાંટવાનું. તો બ્લોગની અંદર ખાસ કન્ટિન્યુ બન્યા રહેજો. તો ચાલો હવે જઈએ દવા છાંટવા. તો ચાલો હવે દવા છાંટવા નીકળી ગયા છે. તો મારા ભાઈ અને મારા પપ્પા દવા છાંટવાનું શરૂ કરી નાખ્યું છે. તો આપણે હવે કરી નાખીએ. અને ગાઈસ તમે જોઈ શકો છો આપણી પાસે પંપ છે. અને ગાઈસ તો ચાલો હવે બતાવો તમને ફુવારો કેવો થાય અને કેવો મસ્ત. પણ ચાલવાનું બહુ કહેવાશે ગાઈસ કારણ કે આ તમે જોઈ શકો છો હાંકી નાખેલું છે એટલે. તો બ્લોગની અંદર ખાસ બન્યા રહેજો ગાઈસ. ચેનલ પર નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ગાઈસ આપણો ફુવારો ચાલુ થઈ ગયો છે તમે જોઈ શકો છો. તો ગાઈસ તમે આ બતાવો. આવો કંઈક છે ગાઈસ ફુવારો.
ચાલો હવે મળીએ થોડીક વાર. તો ગાઈસ આપણે દવા સારતા સારતા હવે અહીંયા આવી ગયા છે, તમે જોઈ શકો છો. અને ગાઈસ અહીંયા આપણે દવા સારતું હવે બંધ કરવાનું છે, કારણ કે પવન વધારે છે અને દવા બરાબર લાગતી નહીં ગાઈસ. તો અહીંયા સુધી આપણે સાટીએ, હવે સાટવાનું છે હવે કાલે સવારમાં વહેલા ઉઠીને સાટીએ, કારણ કે હમણાં પવન વધારે છે એટલે દવા ફુવારો બરાબર નહીં લાગતો. તો હું તમને બતાવું, મારા પપ્પા પંપ લઈને આવે છે તો એને દવા જો ફુવારો તમે બતાવું, તમે જોઈ શકો છો. એટલે બરાબર ફુવારા નહીં લાગતા, એટલે હવે અહીંયા બંધ કરીએ છીએ દવા. તો ગાઈસ આટલું બાકી છે, અહીંથી બાકી છે આટલું, તો આટલું બાકી છે અહીંથી આશાથી. તો ગાઈસ તો હવે કાલે સાટવાનું ચાલુ કરવાનું છે દવા. તો ગાઈસ આજનો બ્લોગ પણ અહીંયા સુધી. તો ગાઈસ આપણા આ દવા સાટીએ છે એમાં બહુ બદલાવ આવે છે. તમે કઈ દવા સાટો છો એ કોમેન્ટમાં ખાસ જણાવજો.